સૌથી પહેલા તો આજે આપણી વચ્ચે બાળ વૈજ્ઞાનિકો ઉભા થયા છે તેમના માટે જોરદાર તાળી. અને કાલે માત્ર અડધા દિવસમાં સરસ મજાની કૃતિઓ બાળકોએ તૈયાર કરી દીધી છે. બરાબર. વિજ્ઞાન દિવસ શા માટે આપણે ઉજવીએ છીએ? સુકેતુ સરે કીધું કે ભારતના જે વૈજ્ઞાનિક છે સીવી રામન, બરાબર ને, એમણે પ્રકાશ અંતર્ગત પ્રયોગો કરેલા, સંશોધનો કરેલા, એમની જે નોબેલ પારિતોષિક મળેલું એના માટે આપણે પછી વિજ્ઞાન દિવસની ઉજવણી કરીએ. હવે આપણે વિજ્ઞાન દિવસને આગળ ધપાવ્યા. ખૂબ જ ટૂંકા સમયમાં બાળકોએ કૃતિ તૈયાર કરી છે. મને બી ટાઈમ નહીં મળ્યો તાલીમમાંથી ને ઇન્સ્પેક્શનમાંથી, પણ છતાં પણ બાળકોની ખૂબ સારી મહેનત છે કે એમણે ફટાફટ બધું જાતે પણ વિચારીને બધી કૃતિઓ તૈયાર કરી છે. તો સૌપ્રથમ તો બાળકોને ખૂબ ખૂબ અભિનંદન. હવે સૌપ્રથમ આપણે કૃણાલીની કૃતિ જોઈશું. તો કૃણાલી માટે 2 તાળી થઈ જાય. એક મિનિટ. પાણી છે અને એની વચમાં એક મીણબત્તી સળગતી દેખાય છે બધાને. હવે કૃણાલી બેન શું કરે તે જોજો. સ્ટાર્ટ. મીણબત્તીને ઢાંકી દીધી છે. મીણબત્તી હજુ બી સળગતી છે, પણ નીચે કંઈક થઈ રહ્યું છે. જુઓ નીચે શું થાય. બોટલમાં નીચે બોલો શું થયું? નીચેનું રંગીન પાણી ઉપર આવી ગયું. દેખાય બધાને? મેજિક જેવો લાગે ને? કેટલા જણાએ ફર્સ્ટ ટાઈમ જોયું? પહેલી વાર કેટલા જણાએ જોયું? તમે રીલ્સ નહીં જોયું એવું લાગે. જો આવું કેવી રીતે થયું ધ્યાન આપો. અંદર મીણબત્તી સળગતી હતી ને, મીણબત્તી સળગવાને લીધે અંદરનો ગેસ જે વાયુ હતો તે કેવો થઈ ગયો? ગરમ. કેવો થઈ ગયો? અને ગરમ વાયુને વધારે જગ્યા જોઈએ. વધારે જગ્યા જોઈએ ને, એટલે વાયુ બધો બહાર નીકળી ગયો. પછી મીણબત્તી હોલવાઈ ગઈ એટલે વાયુ કેવો પડી ગયો? ઠંડો. કેવો પડી ગયો? ઠંડો. ઠંડો પડવાથી હવા તો બધી બહાર નીકળી ગયેલી એટલે અંદર વેક્યુમ થઈ ગયું. શું થઈ ગયું? વેક્યુમ. હવાનું દબાણ ઘટી ગયું. એટલે દબાણ ઘટી ગયું એટલે બહારનું પાણી અંદર આવી ગયું. સમજી ગયા? ચાલો કૃણાલી બેનની ટીમ માટે તાળી પાડીશું આપણે. જો દક્ષભાઈ અને આ ભાઈએ શું કર્યું છે? એક બોટલ લીધી છે અને બોટલમાં પાણી છે અને ઉપર ફુગ્ગો લગાવી રહ્યા છે. દેખાય છે બધાને? હવે મેજિક જોજો. મેં કેમ ત્યારે કરજો ભાઈ. હવે મેજિક જોજો. આનું નામ છે મેજિક બલૂન. મેજિક બલૂન. ચલો સ્ટાર્ટ કરો. ફુગ્ગો ફૂલી ગયો ને ઓટોમેટિક. કેવું લાગે? કેવું લાગે? અલગ અલગ આવ્યું ને જરાક. કેવી રીતે આવું ફુગ્ગો ફૂલી ગયો હશે? અંદર શું પ્રક્રિયા થઈ? જો ફુગ્ગો હજુ ફૂલી રહ્યો છે ને અંદર તમને બબલ્સ દેખાય નીચે? નીચે બબલ્સ દેખાય? કોઈ કહી શકે આમાં કઈ ઘટના બની રહે? શું થયું હોય? હા બોલો ભાઈ, શું થયું હોય? વેરી ગુડ. ભાઈ માટે 2 તાળી પાડીશું. એને પકડી પાડ્યું કે અંદર શું છે? ઈનો. પણ તમને ઈનો ક્યારે દેખાયો? ઈનો તો હતો જ નહીં, અંદર પાણી હતું. હા અંદર તો પાણી હતું. હા બોલો. ફુગ્ગામાં ઈનો. મીણબત્તીની ઉપર કંઈક કરતા છે.
એની ઉપર પકડો. બબલ તો બધાએ બનાવ્યા છે ને આ રીતે શેમ્પુ માંથી, પણ આ જરાક મેજિક બબલ છે. ધીરે ધીરે ઉતાવળ એ તો પ્રયોગ ક્યારેક ફેલ બી થાય. આપણે એક જ દિવસમાં તૈયાર કર્યું છે એટલે તૈયારી એટલી બધી નથી. આ એવા બબલ છે કે એ જ્યારે ફૂટે ને ત્યારે ધુમાડો નીકળે. શેમ્પુ જરાક દ્રષ્ટિબેન તમારી ચેલેન્જ લઈને આવો. આ ખીલીને આ એક ખીલી પર ગોઠવવું. આ 6 ખીલી છે તેને આ એક ખીલી પર ગોઠવો. કોઈ પણ એક આવો. ઊભી રાખવાની છે એકની. એવું લાગે છે અંકિતભાઈ રીલ્સ બહુ જોઈ છે. બધાને રીલ્સ જોવાની ટેવ છે કે? હા, રીલ્સ બી એવી જોવાની કે જેમાંથી કંઈક જાણવા મળે. પેલા નાચ્યા કરે એવી રીલ્સ જોવા કરતા કંઈક શીખવા મળે એવી રીલ્સ જોઈએ તો જીવનમાં કામ લાગે. અહીંયા એવું લાગે કે અંકિતભાઈ સક્સેસ જશે, પણ પ્રેક્ટિસનો અભાવ છે. ટાઈમ આઉટ થઈ જાય તો મૂકી દેવું પડશે. હા અંકિતભાઈ, વેરી ગુડ અંકિતભાઈ, મને તાળી પાડી દો. અંકિતભાઈએ એક ખીલી પર 6 ખીલીને બેલેન્સ કરી બતાવ્યું છે. વેરી ગુડ અંકિતભાઈ, ખૂબ સરસ. ચંપલ કાઢીને તે કાંઈ ઝઘડી આ પેન્સિલ પેન્સિલ બહાર કાઢો, ફુગ્ગા બહાર કાઢો. ચલો અહીંયા જોજો, મયુરી અને એની કલી હું લઈને આવ્યા છે. જોજો એ લોકો ફુગ્ગા લઈને આવ્યા છે. દેખાય છે બધાને ફુગ્ગા? થોડા થોડા ફૂલેલા છે ને. હવે એ લોકો જાદુથી એને વધારે ફૂલાવશે. કોઈ પણ પ્રકારની ફૂંક માર્યા વગર ફુગ્ગો ફૂલાવો હોય તો ફૂંક મારવી પડે ને. ખાલી પાછળ વાળા ઉભા રહો, બાકીના બેસી જાઓ. જોજો આ લોકો કેવી રીતે ફુગ્ગા ફૂલાવે. જોજો જો આ રીતે ઠોકવાથી ફુગ્ગા ફૂલે. બેસી જાઓ. થિયેટર સિસ્ટમ ગોઠવેલું છે. જો આ ફુગ્ગો છે તમને દેખાય મોટો થતો છે ધીમે ધીમે. કોઈએ ટ્રાય કરી છે આને ઠોકવા માટે? જો આમાં તમને ગેસ નીકળતો દેખાય? ગેસ લગાવો. જો દૂર રહી જાઓ ને તો માથા પર આવશે. જો ચાલો જો શાંતિ જાળવીશું. અરે પહેલી વાર ફર્સ્ટ ટાઈમ શું કીધું? જો એમ જ્વાળામુખી ટાઈપ જો જ્વાળામુખી નીકળે જુઓ. કેવો ભભૂક ભભૂક કરતો નીકળે છે જ્વાળામુખી.
હે હા એવા ઈનો નીકળતો છે ઈનો. તો આપણે ઈનોના ઘણા પ્રયોગ થયા ને. લીજે ભાઈ ક્યાં જાય? આવું કેમ થાય છે? પહેલા કેમ નીચે હતો ને પછી તો નીચે જે પાણી જતું હતું તેણે દડાને બી ખેંચી રાખેલો હતો ને. પછી જેવો હાથ મૂકી દીધો એટલે પાણી નીકળતું બંધ થઈ ગયું એટલે દડો ક્યાં જતો રહ્યો? કપમાં પાણી ભરેલું છે, જોઈ લેજો. કપમાં પાણી છે. હવે પાણીમાં આગ લગાવશે. કાગળ લગાવ. ચલો જુઓ, પાણીમાંથી કાગળ સળગે. જો પાણીમાંથી કાગળ સળગાવે. પાણીમાં આગ છે નથી ને, તો બી પાણીમાંથી કાગળ સળગે. જુઓ, ગાડી વાળો ચાલો. પાણીમાંથી કાગળ સળગાવે. આખું અલગ અલગ આટલા કાગળ લેને હું માં પકડો ને એવું નથી માઇક ખેતી બનાવી છે તેનું નામ ખેતીવાડી છે. અમે અહીં ફાર્મ હાઉસ છે, ટ્રેક્ટર છે અને પવનચક્કી છે. અમે અહીં ખેતી કરી છે. અહીં ખુલ્લા મેદાનમાં ગાય ભેંસ છોડેલી છે અને અહીં ફૂલોની ખેતી કરેલી છે. પ્રસરી જાય. તમે જો અંદર પડે એટલે કેવું થાય? બેટકી પ્રસરી જાય. આ ગોળ બનાવ્યો લુઓ જેવો બરાબર. હવે ડીશમાં નાખશે. એમાં હાથ પણ ખંડાતા નથી પાછા. આ દેખાય જેલ? આ જેવી નીચે પડે ને એટલે આખી પસરી જાય, અંદર ઉગડી જાય. કઈ રીતે બનાવી છે કેજો દીકરા છોકરીઓ? હા, બે ચાર લોટલો પછી તેમાં ખાંડ નાખો, પછી તેમાં થોડું પાણી નાખી તેને મિક્સ કરો. ત્યારબાદ તેને થોડી વાર મિક્સ કરો, પછી તે બની જશે. સરસ. જે કૃતિમાં રહેલા છે એટલા જ તમે ઉભા રહેજો. ચલો એ ધ્યાન આપો. ને આ ગ્લાસ ખાલી છે ને ખાલી? હવે આપણે આ કપમાંથી આ કપમાં પાણી મોકલવું હોય તો આપણે રેડવું પડે ને, અથવા પાઇપની જરૂર પડે ને. તો અહીંયા પાઇપની જગ્યાએ શું વાપરી છે? દોરો વાપર્યો છે. હવે આપણે જોઈશું કે દોરામાંથી બી પાઇપ જેવું કામ થાય કે નહીં થાય. દોરો પાઇપનું કામ કરે કે નહીં કરે? દેખાય છે પાણીની ધાર? भयानक अंधेरी सी रात में लिए अपनी बंदूक કેટલું અંતર છે? 5 ફૂટ 4 ફૂટનું અંતર છે ને, તો બી પાણી અહીંયાથી અહીંયા આવે. जंगलों से गुजरता हुआ ચાલો તાળી પાડો. જાય લો. नहीं जा रहा है बताता हूँ नहीं भूलती वो जंगल की रात. જો આમાં પાણી આવી ગયું છે. જો મેં બતાવું. ફ્રેશ પાણી કરવાનું સાધન. પહેલા ઉપર કોળસો મૂકો, પછી નીચે પથ્થર મૂકી, નીચે સફેદ રેતીના પથ્થર મૂકી, નીચે રૂ મૂકો, ત્યારે પાણી ફિલ્ટર થઈ જશે. ગંદુ પાણી નાખ્યું છે તે ધીમે ધીમે નીચે તમને દેખાય નળી માંથી આવે.
अरे ये जीना भी कोई जीना है लल्लू हाँ? દક્ષે ઉપર આવવા દે ને એટલે એ પાઇપ સુધી તો પાણી આવે કે નહીં? જો નીચે ચોખ્ખું પાણી થઈ ગયું, આ કપમાં ચોખ્ખું પાણી આવી ગયું, અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા અને છેલ્લે રૂમાંથી લઈને દેખાય એકદમ ચોખ્ખું પાણી. કોલસામાં કચરો નીકળી જાય છે, પછી પથ્થરમાં આવે, અંદરથી નળીમાંથી નીકળીને આ પથ્થરોમાં જાય છે, ત્યાં પછી રૂમમાં જાય છે, ત્યાં બધું પાણી ફિલ્ટર થાય છે, પછી આ કપમાં આવીને ફિલ્ટર થઈ જાય છે. વેરી ગુડ. આ છે ફુગ્ગો, જેને આપણે સુઈ બેહરવાની છે, પણ આ ફુગ્ગો ફૂટવો જોઈએ નહીં, એ માટે કોઈ પણ એક જણાવો. નથી પણ સોય અંદર ઘુસાડવાની છે, ફુગ્ગો ફૂટવાની જોઈએ. અવકાશની પહેલી યાત્રા કરનાર માલકની મારી ગુજરાતી. અખંડ ભારતના ઘડવૈયા એવા લડે છે દાદા વચરાજ મારા ગુજરાતી. ગોપીએ ત્યારે અહીંયા ગોપીશું ત્યારે ફૂગો ફૂટ્યા નહીં, કારણ કે ત્યાં આપણે ફૂગો ફૂગાવીશું થોડી જગ્યા બચે છે અને ત્યાં થોડી જાડી જગ્યા થઈ જાય છે, તેથી ત્યાં સોય આસાનીથી ઘુસાડી શકાય છે. વેરી ગુડ. જો કાળો ફાટી ગયો ને, તો દારૂ ચાલુ રાખ. બીજો કાળો આપો, બીજો કાળો આપો. ચાલુ. આ પાછો ફાટી ગયો, નેક્સ્ટ કાળો. જો ફાટિયા જ કરે ને, આ હજુ બી નથી ફાટ્યો. વ્હાઈટ નથી ફાટતો, હજુ બી નથી ફાટતો. ફાટી જાય ને કાળો. ચલો કહેવાનું આને પકડીને એક સાઈડ થી બીજી સાઈડ લઈ જાવ. અવાજ નહીં આવવો જોઈએ, ચૂપચાપ લઈ જવાનું છે. જો આ રિંગ ને છે ને અહીંયા સુધી લાવવાની છે, રિંગ ને. આ રિંગ અડી જાય ને તો અવાજ આવે. એકદમ સાવધાનીપૂર્વક રિંગ ને બેરવીને લઈ જવાની છે. જરાક બી ટચ થાય ને તો અવાજ આવી જાય. આ પતે ને એટલે પછી બધા કરવા આવજો, હે ને? વેરી ગુડ. ત્યાર પછી આયુષ તૈયાર રહે. આયુષ એક મિનિટ. જો આયુષના હાથમાં શું છે? પાણીનો ગ્લાસ. અને બીજું શું છે? કાગળ. હવે આયુષભાઈ કંઈક જાદુ બતાવશે. ટેબલ ની પકડતા. જુઓ. જા ફરી એક ટ્રાય કર. પાછો લો. જો પ્રયોગ એવો છે ને કે વારંવાર કરવા પડે તો સક્સેસ જોવાય. પ્રયોગ વસ્તુ જેવી આવે. તો એક ફેલ ગયો છે, તો હવે બીજો ફરી ચાન્સ એને આપ્યો છે. ફરી પાણી ભરીને આવતો છે. જોજો શું થાય છે. હલો, હવે રોકેટ કેટલી સ્પીડમાં જાય તમને ખબર છે ને? જોવાનું, ઉપર જોવાનું છે, બરાબર? જરા પાછળ ખસો.
હવે ઉપર જોજો હો, અહીંયા નહીં જોતા. માચીસ કે લાઈટર આવી ગઈ લે. હા ચાલો તાળી પાડજો. તાળી પાડજો. ઉપર રાખી જોજો ઉપર જાય હકે જોજો. આ બાજુ ખસો ખસો આમ દૂર રહેજો જરાક ઉડી બી જાય એવું કામ. ચાલો જોજો ક્રેન ઉચકાઈ. શાબાશ ક્રેને ઉચકી લીધું છે. હા ગોળ ગોળ ફરે જો ક્રેન મૂકી દીધું. પાછું ઉચકી લીધું. આ રીતે જ કામ કરે ને ક્રેન. 60 ડિગ્રી ફરે. અહીંયા પંખો ફરે છે ને, પંખો હવા ફેંકે ને બહાર, તો નવી હવા ક્યાંથી આવશે? નવી હવા ક્યાંથી આવશે? પાછળથી આવે ને પાછળ શું લગાવ્યું છે જુઓ, આ ભીનો કટકો. શું છે? ભીનો કટકો. તો નવી હવા ભીના કટકામાંથી આવશે ને. હવે ભીના કટકાથી હવા કેવી બનશે? કેવી બનશે? તો સામે પવન પણ કેવો લાગશે? એટલે આ સાધનનું નામ શું? એર કુલર. શું? જો સક્સેસ તાળી વાળો. કેવી રીતે કામ કરે ભાઈ આયુષ? આમાં અંદર સિક્કા મૂકેલા છે અને આ કડી બનાવેલી છે અને એક સિક્કાને માપપટ્ટીથી ધક્કો મારતા આ અંદર એક ત્રાસું કૂટું મૂકેલું છે. આનાથી અહીંયા પૈસા નીકળી આવે છે. વેરી ગુડ. તો ચાલો આપણે એટીએમ મશીનનો યુઝ કરીએ. બેસી જાવ તો જ દેખાય, બીજાને નથી દેખાતો. ચાલો જોજો, 1 મિનિટ અહીંયા જોઈ લેજો. 1 મિનિટ બેસી જાવ તો બતાવીએ. બેસી જાવ તો બતાવીએ. ચાલો બેસી જાઓ. આવ્યો કે પૈસો? 1 રૂપિયો આવ્યો, 2 રૂપિયા આવ્યા. હજુ પૈસા મળો. જો ફરી પૈસા મળ્યા. આપણી ઘરે આવું બનાવવું હોય તો બનાવાય ગયા આપણાથી. પૈસા પડવાનું મશીન. ફૂટપટ્ટીને ધક્કા મારો. એમની પાસે કેટલા બીકર છે? તેમાં પહેલું બીકર કેવું છે? ખાલી. અને બીજું કેવું છે? તમને કલર કેવો લાગે અહીંયા? લાગે ને? હવે જેવું આ પાણી પેલા બીકરમાં પડશે ને તો શું થાય તે જોજો તમે. ચાલો સ્ટાર્ટ કરો. શું થયું? જાદુ. શું થયું? કલર ચેન્જ થઈ ગયો ને? હા પોટેશિયમ નહીં નાખે. પોટેશિયમ નાખે તો બીજું કેમિકલ નાખે એટલે કલર જાય. જો જતો રહ્યો ને કલર. આવું કેવી રીતે બન્યો હે? સાબુનું પાણી છે. એ બી જતું રહે. જો પાછું વ્હાઈટ થઈ ગયું ને. વ્હાઈટ હતું ત્યાંથી લાલ બન્યું ને ફરી વ્હાઈટ થઈ ગયું ને. તો આવું કેવી રીતે બન્યું હે? એના માટે એક કેમિકલ આવે. એ કેમિકલ નાખો. એક કામ કરવાનું છે જોજો. અહીંયા બોટલ દેખાય બધાને? બોટલમાં કાગળના ટુકડા મૂકવાના છે. મૂકી દો. હવે મને કહો, આમાં ફૂંક માર્યા તો કાગળ ક્યાં જશે? અંદર જશે ને? બોલો બોલો. ફૂંક માર્યા તો કાગળ ક્યાં જશે? કોણ કહે કે અંદર જાય? કેટલા જણા કહે કે અંદર જાય? ચાલો આવીને ફૂંક મારો. જો માર જોરથી ફૂંક. જોરથી ફૂંક મારજો. જો કાગળ તો બહાર પડી ગયું. ફરીથી આપણે બીજા પર ટ્રાય કરીએ. માર ફૂંક માર. ફૂંક મારો. ચાલો. અરે વાહ શાબાશ. ધીમેથી ફૂંક મારી. ચાલો જોરથી ફૂંક મારો. બહાર પડી ગયું. ચાલો બીજા ટ્રાય કરું. જો શું ફરે છે અગાડી? અગાડી પંખો ફરે છે. પંખો શેનો બનાવેલો છે? બ્લેડનો. અને એ શું કરે? મરચા કાપે. જો મરચા નાખવા માટે બી સાધન. આંખમાં પડે મરચા.
કપાઈને મળજા. ચલો તાળી પાડો. આંગળીથી કપાઈ જાય, હા, કાપ્યું હોય તો. દૂર રાખવી પડે.